મિત્રો, હું એનડી ચૌધરી, ગામ ઈસરપુરા બદપુરા. આજે ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ. તે માતાજીની પ્રાર્થના કરવા માટે વહેલો ઉઠવું અને શુભ મુહૂર્તમાં દીવો પ્રગટાવવા માટે. પણ મારે ચૌધરી સમાજની ને રબારી સમાજની થોડી વાત કરવી છે. મિત્રો, આ બંને સમાજો દેવોનું માનવાવાળા સમાજો છે. રહેણી કરણી એક, પહેરવેશ એક જેવો, વ્યવહારો એક, સંબંધો અનેક. અને આ બંને સમાજમાં આ શોભતું નથી. કોઈ એક બે માણસોની ભૂલના કારણે સાગરભાઈ કલ્યાણભાઈ રાયકા એટલે કલ્યાણબા વખતના સંબંધો અને માનસીભાઈ વખતના સંબંધો અતૂટ છે, એ તોડી નાખવાના નથી. એમની બીજી પેઢી એટલે સાગરભાઈ, સોમભાઈ, ભાઈ શ્રી વિપુલભાઈના મિત્ર છે, પારિવારિક સંબંધ છે. અને મારા પણ છે, અને સમાજમાં અનેક લોકોના છે. ભાઈ વિરમ અમેરિકા છે, એમનો ભાઈ. અમે બધા ભાઈઓ જેવા છીએ. એમ કાહવા બુવાજીનો પ્રસંગ હોય તો ચૌધરી જેટલા રબારી સમાજના હોય એટલા ચૌધરી સમાજના લોકો ત્યાં હોય. ભુવાજીને પૂજ્યો કાહવા જઈને બંને સમાજના લોકો, બંને સમાજના યુવાનો. એમ ઉનાવા બુવાજીનો પ્રસંગ હોય તો જેટલા રબારી સમાજના હોય એટલા ચૌધરી સમાજના હોય. એટલે બંને સમાજના યુવાનો જઈને ઉનાવા બુવાજીને પૂછ્યો કે સંબંધો કેવા છે. એ સિવાય આજની યુવા પેઢીમાં ભાઈ શ્રી પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ મહેરાજભાઈ, રઘુલાલ અમારા કોલેજ કાળના મિત્ર, એ બુલેટ ફેરવતા ત્યારથી. અને રઘુભાઈ અને વિપુલભાઈને એ મિત્રોને એવા કેટલાય સંબંધો. ભાઈ રંગાભાઈથી દીપકભાઈ ચૌધરી અમારા માસીના દીકરા, એન રઘુલાલે મિત્ર. એવી રીતે તમને વાત કરું તો રઘુભાઈ જોઈણ તો અમે બે તો એવા મિત્રો કે અનેક વખત ઝઘડ્યા. પણ એમની બહેનો એમના બનેવી મને રઘુભાઈ જેટલું રાખ્યું. અમારા એવા સંબંધો કે અમારો વ્યવહાર કે પૈસો તો ઘણી વખત બોલાચાલી થાય. પણ હમણાં રઘુભાઈની બા અક્ષર નિવાસી બન્યો તો ફોન મને કરે, ભાઈ બાને આવું થયું છે ને હું જઈને 5 કલાક બેઠો. ચૌધરી અને રબારી સમાજના સંબંધો હું છું એ તમને કહેવા માગું છું. પછી કોની ભૂલ છે એ પણ કહેવું છે. ભાઈ દિનેશ કમલીવાડ તો અમારા ભાઈ જેવા સંબંધો છે. ભાઈ ગોકુલ ડેરીમાં રમેશભાઈ તો રમેશભાઈને મારો 30 વર્ષથી સંબંધ છે. અને એક થાળીમાં ખાવાનો સંબંધ છે. એમ વાસણા સાલામાં રમેશભાઈને ઘેર સંબંધો છે. આવી રીતે પેલી બાજુ જુઓ તો મહાદેવભાઈ, વીવી રબારી સાહેબ, આવા અનેક સંબંધો ચૌધરી સમાજમાં અને રબારી સમાજમાં ઘેર છે. હવે મારે તમને એમ કહેવું છે કે આ સંબંધો કદી બગડી એવા નથી. મારી પર્સનલ વાત કરું તો મારી બા એટલે મારા મમ્મી મારા મામાથી 25 વર્ષ નાનો હતો. મારા મામાના મિત્ર પિલવાઈથી ભગવાન મયજી કરીને એક રબારી સમાજના આગેવાન હતા. એ મારી બા કરતાં 35 વર્ષ મોટા હતા અને પહેલી વાર મારા ઘરે આવ્યા હતા. એ દિવસે કે તું મારી બૂન છે એમ કરીને મારા મામાના સાથે આવ્યા હતા. તે આખી જિંદગીના યુવાની બીજી પેઢી ને ત્રીજી પેઢી અત્યારે પિલવાઈના રબારીઓ અમનું પાણિયા માને છે અને બધા વ્યવહાર કરે છે. એટલે ચૌધરી રબારી સમાજ
કોઈ એક બે જણના લઈને અલગ પર એવું કદી બનાવ્યું નહીં. મિત્રો, યુવા અવસ્થામાં દરેક સમાજમાં, દરેક પરિવારોમાં અથવા તો દરેક ગોરમાં કોઈને ને કોઈને તો ભૂલ કરીએ છીએ. પણ તમે જુઓ, દેશના સમગ્ર જાગૃત સમાજ અથવા તો ઉજરિયાત સમાજમાં અનેક દીકરીઓએ આવું કર્યું. લોકો ચૂપચાપ સમાધાન કરી લેતા હોય છે. અને આપણા સમાજોમાં કેટલીય આજ સુધી ગઈ. આ કોઈ આબરૂ ઉપડવાનો ધંધો ના કરાય. આ તો બે સમાજો પોતપોતાની આબરૂ ઉપડે છે અમુક લોકોના લઈ. અને આવી વાતને બહુ જાહેર ના કરવા, આમાં કોઈ એવોર્ડ ના મળે. આ જે લોકો આ બધું ઉશ્કેરીજનક કરી રહ્યા છે, એ લોકોનું કોઈ મુખ્યમંત્રી સન્માન કરશે? હાલ તાણ આવા લોકો જોડે દેશના કોઈ સંતો કે કોઈ સારા સંતો કે કોઈ ઉદ્યોગપતિ સન્માન કરશે? આવું કશું હોય નહીં. સમાજની લાગણી સમાજના શિક્ષણ માટે હોય, સમાજના સંગઠનનો મતલબ એ હોય કે કોઈ ગરીબની મદદ થાય, કોઈનો બાળકો ભણાવવાનો હોય, સરકારની કોઈ યોજનાનો લાભ લઈને કોઈને ઘર ના હોય તો એની મદદ કરીને ઘર કરવાનો હોય, કોઈ બીમાર હોય તો એનું હોસ્પિટલમાં સરકારનો લાભ લઈને અથવા તો સહાય આપીને મદદ કરવાનો હોય. આ તો બંને સમાજના લોકો પોતાના સમાજની દીકરીઓની આબરૂ ઉપડવા નીકળ્યા છે. લોક નહોતું જાણતું, આખું ગુજરાતના આખો દેશથી જણાયું કે અમારા સમાજની દીકરીઓ આવી છે, ભાગી જોઈ છે. આબરૂ ઉપડી. મારા તો ભાઈ શ્રી ઠાકરજીભાઈને કહેવું છે, ઠાકરજીભાઈ, આ વસ્તુ ચૂપચાપ કરવાની હોય. આવી ચેલેન્જો મારીને આવો ધંધો ન કરવાનો. કેટલીએ જઈ દરેક સમાજની કોઈ જાણતું નહીં, વરીને આવીએ નહીં. અને કેટલીય ચૂપચાપ લોકો પાસીએ લાવી આવ્યા ને એમના તો દીકરાના દીકરા છે, પણ કોઈ જાણતું નહીં. આ તો શું થયું? આ બેન કિંજલ હવે કોઈ જગ્યાએ ગાવા જશે ને તો લોક કહેશે કે પેલી ભાગી જઈ હતી. એવી રીતે પેલી બેન જે ચૌધરીની દીકરી છે, જેને બાળક છે, એને લોક નહોતું ઓળખતું, નહોતું જાણતું. એની આખા જોવા જશે નહીં કહે છે કે આ પેલી ભાગી જઈ હતી. આ ધંધો ના કરાય આબરૂ ઉપડવાનો. કોઈ દૂધું ધોયેલો છે ભાઈ, એ પેલું ગીત છે કે જિસને પાપ ના કિયા હો પાપી ન હો, ખબર છે? યાર હમારી બાત સુનો. કોઈ છે દૂધું ધોયેલો? તમે પૂછજો તો ખરા. આ જેટલા આંદોલનમાં જ્યાં હતા યોના કેરેક્ટર બધાનો સાપ હતી, એ બધા દૂધ ધોયેલા છે. બંને પક્ષની વાત કરું છું. એટલે આ બધું છોડી દેવો. સમાજમાં વેર ન કરાવો. સમાજના યુવાનોનું ખોટા રસ્તે ન વારો. યુવા અવસ્થામાં તો બંને સમાજના યુવાનો ખોટા વિડીયો ફરતા કરશે. પેલાને માર્યો, પેલાને માર્યો, અને વેર ઊભો થશે. આ ધંધો સમાજની આબરૂ ઓછું કરવાનો છે, આબરૂ વધારવાનો નથી. એટલે આ બધું બંધ કરો બંને સમાજે. અને આમાં કોઈ લોબા દારા કે લોબા સમય કોઈ જસ મળવાનો નહીં. આ યુવાનો જે ગેરમાર્ગે દોરી રહ્યા છે ને, એ કાલ રબારી સમાજના 50 આગેવાનો, કાવા બુવાજી કે ઉનાવા બુવાજી કે ભાઈ બનાસકાંઠામાંથી માવજીભાઈ કે આ ગોવાભાઈ કે આ 10 એ ભેગા થશી. અને ચૌધરી સમાજમાંથી શંકરભાઈ ને વિપુલભાઈ ને અમારા જેવા 25 ભેગા થશી. એટલે સમાધાન થઈ જશે. પણ કોકના છોકરાના મોથામાં વાગેલું હશે ને કોઈ મરી જશે, વરીને પાછો નહીં આવે. કોકનો હાથ પગ ભાગી જશે ને, એ વરીને પાછો નહીં આવે. અને યુવા અવસ્થામાં ગેરસમજ થશે. જે આજ સુધી યુવાનો એકબીજાને ભારે રમણી કરતા હતા, ચા નાસ્તો કરાવતા હતા, એ સામાન્ય એક બે જણની ભૂલોના લઈને અને સમાજમાં ગેરસમજ ઊભી થશે. અને ભાઈ, આ તો 3 પેઢીઓનો સંબંધ છે ને, 3 પેઢીઓથી સંપ છે ને. આપણે છીએ ઓછા. તમે ગામડામાં જુઓ તો દરેક ગામમાં રબારી સમાજનો 20 ઘર હોય.
ચૌધરી સમાજનું આખું ગામ હોય તો અને અમુક ગામમાં રબારી સમાજનો આખું ગામ હોય ને ચૌધરીઓનો 20 ઘર હોય તો આજે ડેરીનું ઇલેક્શન હોય, તાલુકાનું હોય, જિલ્લાનું હોય કે વિધાનસભાનું હોય કે સંસદનું હોય તો ચૌધરી રબારીને જ વોટ આલે અને રબારી ચૌધરીને જ વોટ આલે. આ જે જોડાણ છે, આ ગઠબંધન છે 3 પેઢીઓનું, એ તોડી નાખવાનો ધંધો ન કરો. તમારી કોઈ લાગણી હોય તો એક પ્લેટફોર્મ નક્કી કરો અને એમાં રજૂ કરો. અને આ વિવાદો ના હોય, આમાં મરશે નહીં, કોઈ આગેવાન નહીં મરે. જેની ભાગી જઈ છે એને કંઈ નહીં થાય, કારણ કે એ તો હારી નથી એટલે જઈ. પણ કોઈક નિર્દોષનો છોકરો મરી જશે, પછી રબારીનો મરી જાય તો એ લોહી આપણું કહેવાય અને ચૌધરીનો મરી જાય તો એ લોહી આપણું જ કહેવાય. લોહી તો આપણું જ બગડશે, હાથ પગ તો કોઈક નિર્દોષના તૂટશે. એટલે મહેરબાની કરીને આજના યુવાનો પણ આ બધામાં ન જોડાય. કોઈ સમાજનું આવી વાતમાં ગૌરવ ઓછું થતું નથી. કોઈ સમાજનું આવી ખરાબ વાતમાં સ્વાભિમાન ઓછું થતું નથી. ઉલટાની આબરૂના ધજાગરા થઈ જાય છે. આ ઠાકરસિંહભાઈએ આગેવાન 100% હશે, સમજુ પણ હશે, હું તો મળેલો નથી, પણ આ મુદ્દો આટલો બધો સોશિયલ મીડિયામાં ના ચગાવાય. એમાં રબારી સમાજની એક દીકરી જે સિંગર હતી એની ભૂલના કારણે એની કારકિર્દી એ જીવશે ને, અને બિચારી જો જઈને મેરેજ કરીને એના બાળકો થશે ને ત્યાં બધી લોકો એને મેળો મારશે કે આ પેલી ભાગી જઈ હતી ને એમાં ચૌધરીઓ રબારીઓનો હંગામો થયો હતો. એવી રીતે પેલી બેન જેના બાળક છે નાનું, એને પણ આખી જિંદગી લોકો મેણો મારશે કે આવું કર્યું હતું. અને એના મા બાપ પણ ગોડા છે. 2 વર્ષ પહેલાં એના સમાજના લોકોને કહેવું પડે કે ભાઈ આ ધંધો થયો છે તો આનું સમાધાન કરાવો. આવું 2 વર્ષ કે 4 વર્ષ થઈ ગયો, એનું એક બાળક છે અને એના માટે આટલો હંગામો કરવાનો. ભાઈ કહેવત એવી છે કે જાગ્યા ત્યારથી સવાર, જ્યારે જાગીએ ને ત્યારે જ સવાર પડે. એટલે જે બનાવો બની ગયા એને ભૂતકાળને કદી યાદ ન કરાય. એક દ્રષ્ટાંત છે કે ભૂતકાળ કદી યાદ ન કરાય. ભૂતકાળમાં તમે રાજા હોય અને આજે તમારા ઘોડાગાડી હોય, બંગલા હોય, મહેલો હોય, અને આજે તમારા જોડે કંઈ ના હોય તો એ દુઃખી જ થવાનું થાય, બરાબર? એમાં કોઈ સુખ ન મળે. અને આજે તમે ગરીબીમાંથી અબજોપતિ બન્યા હોય, ગાડી હોય, ઘોડા હોય, બંગલા હોય, અને જો તમે ભૂતકાળ યાદ કરો ને તો એ દુઃખી જ થવાનું થાય. એવું થાય કે હે અમારે તો જેને રાજા હતો એની એવું થાય કે મારે તો કેટલા બંગલા હતા, કેટલા ગાડીઓ હતી ને અત્યારે કોઈ નહીં. અને જે ગરીબીમાંથી આગળ આવ્યો હોય એને એવું થાય કે સાલું અમારે તો 2 ટાઈમ ખાવાનું એ નહોતું, ભગવાને એવી પરીક્ષા કરી, અમારું ભૂતકાળમાં તો બહુ તકલીફ હતી. એટલે આજે રાજા છીએ કે આજે સુખી છીએ. એટલે ભૂતકાળ કદી સારો ના હોય, એ તમારો હોય કે એ અમારો હોય. બધાની યુવાવસ્થામાં ભૂલો થઈશે. હોમાં 2 જ બાકી છે. એટલે આ બધું છોડ દો. બંને સમાજમાં વેર વિખેર કરવાવાળા જે 5-10 યુવાનો યુવાવસ્થામાં આવેશમાઈન કરે છે એ ભૂલી જાઓ. કોઈ પોલીસ ફરિયાદે નહીં કરો સામસામી. અને હું તો પોલીસની એ વિનંતી કરું છું કે બંને પક્ષે સમાધાનનો બીજ કરાવો. આ બધું ન શુભ, આ સારું લાગતું નથી. આજથી આ બધું અભળાઈ ઉપર બંને સમાજો ચડાવી દો, બરાબર? કારણ કે સમાજના સંબંધો એવા છે કે જે કદી જુદા પડી એવા નહીં. અને તમારે એનું પ્રૂફ જોતું હોય ને તો કહેવાનો પ્રસંગ હોય એટલે જજો. રબારી સમાજના જજો, ચૌધરી સમાજના કે કેટલા લોકો ત્યાં કયા સમાજના છે જોજો. ઉનાવાનો પ્રસંગ હોય ને તો એવી રીતે બંને ઉનાવા મહારાજ જોજો કે ચૌધરી જેટલા હોય છે ને રબારી જેટલા હોય છે. શું રબારીનો પ્રસંગ હોય ને મેહોણામાં કે અમદાવાદમાં કે મોણસામાં તો જોજો જેટલા રબારી હાજર છે. ચૌધરીઓનો પ્રસંગ હોય તો રબારી જેટલા હાજર છે જોજો, રબારીઓનો પ્રસંગ હોય તો ચૌધરી જેટલા હાજર છે જોજો. એટલે આ બધું મૂકી દો. ભાગી જવાનું અને બગાડી જવાનું તો વર્ષોથી એ થતું આવ્યું છે. અને આવા તો તત્વો 1-2 હોય એના લઈને સમાજને દોરવાનો ના હોય. આપણે તો એ માનસીભાઈ પૃથ્વીરાજ પટેલના
અને કલ્યાણબાના સંબંધો સાચવવાના છે. એ ઉનામાં ભુવાજીના અને કાહવા ભુવાજીના જે 3 પેઢીઓના ચૌધરી સમાજના, દબારી સમાજના સંબંધો છે એ સાચવવાના છે. ભાઈ અમારા રઘુ મહેરાજ કે રઘુ જોયણ કે દિનેશ કમલીવાડ કે રમેશભાઈ ગોકુલ કે માધેભાઈનો કે આવા જે સંબંધો બધા આખા અમદાવાદમાં આખા ગુજરાતમાં ચૌધરીને રબારીઓના છે એ સાચવવાના છે. એટલે મહેરબાની કરીને આ બધું મૂકી દો. કોઈને દુઃખ લાગે તો માફ કરજો. આ તો આબરૂ ઉપણવાનો ધંધો છે, આબરૂ વધારવાનો ધંધો નહીં. ભાઈ મારા મિત્ર જયરામભાઈ દેસાઈ હતા હમોથી, અને અમે 2 જમીનોની દલાલીનો હાથથી શીખતા. એમના દીકરા સુધીરભાઈ આઈપીએસ. આજે જયરામભાઈને અમે 2 મળીએ ને, અમારા જયરામભાઈને બીડી પીવાની ટેવ તો અમે હસી મજાક કરી. હું વચ્ચે જયરામભાઈ કે જયરામભાઈ હવે છોકરો આઈપીએસ થયો ને તોય બીડી પીવો છો? કે હા, બીડી વગર નહીં ચાલે, આ ચા પીને જવાય. આ સંબંધો છે ભાઈ, તમે સમજો. અને બંને સમાજો હવે આ દેવોના આશીર્વાદથી સુખી થયા છે, ધનાઢ્ય થયા છે, પૈસા આવ્યા છે. આપણે તો બેને એક થઈને આપણા 2 સમાજોમાં ધારાસભ્યો ઓછા છે, અધિકારીઓ ઓછા છે, તે એના માટે મહેનત કરવાની હોય. આ બધું ન શુભ. કોઈને દુઃખ લાગે તો ક્ષમા કરજો. આજે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ છે. મા જગદંબાને પ્રાર્થના કરું કે જે લોકો આવેશમાં આવ્યા છે અથવા તો અતિ ઉત્સાહમાં આવ્યા છે અથવા તો ગેરમાર્ગે દોરાયા છે, એને મા ભગવતી સારી શક્તિ આપે. અને બંને સમાજોના વડીલોને વિનંતી કરું, મિત્રોને વિનંતી કરું કે બંને સમાજના વડીલો આવો એક મેસેજ મોકલે અને જે લોકો ભૂલા પડ્યા છે એમને ઠપકો દે. બરાબર? અને ઘીના ઠામમાં ઘી ભરી જાય. ભાઈ કહેવત છે કે લડતી હૈ ઝઘડતી હૈ મગર ઘર કા ખ્યાલ રખતી હૈ. એમ લડવાનું હોય, ઝઘડવાનું હોય, પણ આ તો આપણો ઘર છે. એટલે મા જગદંબાને પ્રાર્થના કરું કે નવરાત્રિનો પહેલો દિવસ છે, દેવોનો દિવસ છે, બધાને સદબુદ્ધિ આપે. બધા માતાજીની સારી પ્રાર્થના કરું.